સુરેન્દ્રનગર સહિત સમગ્ર જિલ્લામાં ગત ઓગસ્ટ 2024-25-26ના વરસાદથી મોટું નુકસાન ઊભા પાકને થયું છે। ત્યારે સુરેન્દ્રનગર પધારેલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવશે તેમ જાહેરાત કરી। આજ દિન સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી કે કેટલી સહાય ચૂકવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી નથી। ખેડૂતોને એસડીઆરએફ મુજબ એનડીઆરએફ મુજબ ચૂકવવામાં આવશે। કોઈપણ પ્રકારની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી નથી। જમીન ધોવાણ બાબતે પણ કોઈ વાત કરી નથી ત્યારે ખેડૂતોને ઉપર આભ નીચે ધરતી જેવી પરિસ્થિતિ આવી છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ યોજનાઓ હાલમાં અમલમાં નથી ત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે આ ગુજરાત છોડે દીધેલ છે। ત્યારે સરલા મૂડીના ખેડૂતોએ મળતા તેઓને હૈયા વરાળ કાઢતા જણાવ્યું કે આ વર્ષે ઊભા પાકમાં મોટું નુકસાન થયું છે। મુખ્યત્વે પાકમાં નુકસાન વેઠવું પડશે ત્યારે ફરી સપ્ટેમ્બર 25, 26, 27 ફરી વાવાઝોડા સાથે ત્રાટકતા વરસાદના ખેડૂતોને મોઢે આવેલ કોડિયો છીનવાઈ ગયો છે। કોઈ ખેડૂતને કે કોઈ સરકારને કોઈને કંઈ અત્યારે બીજું બિયારણ આતે લાવવું એ શેને માથે લાવવું કે નથી કોઈ કપાના નિકાલના ભાવ કર્યા કે નથી કઈ વસ્તુ હવાના ઘર હિંકેલી અને સરકારે એની રીતે બેસી જાય છે તો પછી અત્યારે જ્યારે મત લેવાય છે ત્યારે બધા આવશે અમે આમ કહી દઈશું અમે આમ કહી દઈશું તો અત્યારે બધા ક્યાં ગયા? તો આ ખેડૂતને હવે કોઈ આધારે નથી યાર। તને ખેડૂત જ હવે જો આંદોલન કરશે ને ત્યારે ખબર પડશે પણ આ ખેડૂત આંદોલનમાં 50% હજી ભાજપના થઈને જ ઊભા છે કે હજી ભાજપ આપણે કંઈક કરી નાખીએ આપણે આંદોલનમાં ન જવાય। પણ હવે જો આવી રીતે રહેશો તો આ જમીન છે એ વેચશો ને તો હજી પાર આવે એવું નથી આ ખેડૂને તો હજી એમનામાં હજી એકબીજાના સપોર્ટર જ સામું જોઈ દે પણ રાજકારણવાળા એમની રીતે તો પછી એમને સહાય તો આપવી પડે ને ભેગા રહીને કે હાલો અમે ભાજપમાં છીએ તો અમે તમને આટલું અપાવી હતી તો આ વસ્તુ હજી કોઈ એકય ખેડૂત કે એકય રાજકારણી ભાજપવાળા આવ્યા નથી। તો આ કોંગ્રેસવાળાએ જો મહિના પહેલાં મિટિંગ કરી હતી તો હજી એની આ કંઈક એને હંકેલું હોય એનો કોઈ જવાબ હજી આપ્યો છે નહીં। વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।